સર્વોને પ્રભુ યેશુમાં પ્રેમી સલામ, પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. તમ સર્વોને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. કેમ છો બધા? મજામાં? પ્રભુની સ્તુતિ, પ્રશંસા, આખો રાત્ર ભરીને પ્રભુ સંભાળ્યા અને ફરી નવો દિવસ આપ્યો માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. આવો આપણે એક ટૂંકું વચન દેખીએ. ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 30મો અધ્યાય અને 5મી કલમ આપણે જોશું. કેમ કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, પણ તેની મહેરબાની જિંદગીભર છે. રુદન રાત પર્યંત રહે, પણ સવારમાં હર્ષનાદ થાય છે. હાલેલુયા. પ્રભુના વચનમાં લખેલું છે કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, એટલે ટૂંકા સમય માટે છે, પણ તેની મહેરબાની જિંદગીભર છે. અને તેનું રુદન રાત પર્યંત રહે, પણ સવારમાં હર્ષનાદ થાય છે. આપણા જીવનની અંદર ઘણીવાર દુઃખ આવે છે, પણ એ ક્ષણ પૂરતું થોડા ટૂંકા સમય માટે હોય છે, અને ફરીને આપણા જીવનની અંદર પ્રભુ જિંદગીભરને માટે આનંદ આપે છે. અને રુદન એટલે કે દુઃખ આપણા જીવનની અંદર રાત પૂરતું એટલે થોડા ટૂંકા સમય માટે હોય છે, અને સવારની અંદર પ્રભુ આપણા જીવનની અંદર આનંદ આપે છે, હર્ષનાદ આપે છે, ખુશી આપે છે. માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનવો જોઈએ. આપણે આખો રાત્રભરી ઊંઘી જઈએ છીએ, આપણા દુઃખમાં હોઈએ છીએ, પરંતુ આવી પરિસ્થિતિની અંદર પણ આપણા બિસાને અને પ્રભુ પાથરે છે, અને નવો દિવસ આપણા જીવનની અંદર આપે છે. માટે ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનવાનું છે. આપણા જીવન ક્ષણિક ટૂંક સમય માટે હોય છે, અને આખી જિંદગી પ્રભુ આપણા જીવનની અંદર ખુશી આપે છે. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. રાત્રિના સમય આપણા જીવનમાં થોડું દુઃખ આવે છે, પરંતુ સવારમાં ઉઠીને હર્ષનાદના એટલે ખુશીના દિવસો આપણા જીવનની અંદર આપે છે. અને દિવસની શરૂઆત તેની સાથે તેની ખુશીમાં તેના હાથને નીચે પ્રભુ આપણને ચલાવે છે. માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્યવાદ, ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ કરીએ આ સમયને માટે. પ્રભુ રાજા, તમારા નામને ધન્યવાદ કરીએ. અમારા જીવનની અંદર ઘણીવાર પ્રભુજી ક્ષણભરી દુઃખ આવે છે, પરંતુ પ્રભુજી તું કોપ ક્ષણભરી કરે છે, પરંતુ જિંદગીભર તું અમારા જીવનની અંદર આનંદ આપે છે. માટે તારો આભાર માનીએ. રાતની અંદર અમે દુઃખિત થઈએ છીએ, અમારું રુદન અમારું ઘણું દુઃખિત થઈ જાય છે, પરંતુ સવારની અંદર ઉઠીને હર્ષનાદ એટલે આનંદ તું અમારા જીવનની અંદર આપે છે. માટે તારી સ્તુતિ કરીએ છીએ મારા ઈશ્વર. અમે પ્રાર્થના કરીએ છીએ વિશેષ પ્રભુ રાજા, કારણ કે પ્રભુ મરેલા ઉઠીને તારી આરાધના નથી કરતા, પરંતુ જીવતા લોકની વચમાં જીવિત રાખ્યા. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા જીવનની અંદર પ્રભુ કોઈ પણ પ્રકારની દુઃખ, ભૂંડાઈ, નિરાશ હશે, યેશુના નામમાં દૂર કરો. આ સમય અમે પ્રાર્થના કરીએ છીએ અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને માટે, એમના કુટુંબને માટે, એમના વ્યવસાય ધંધાને માટે, એમની હરેક કાર્યોને માટે, આખા દિવસની દિનચર્યાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. એમના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હશે એ ક્ષણભરી થાય, અને જિંદગીભર તમે એમના જીવનની અંદર તમે આશીર્વાદ આપો. રાત પર્યંત જે દુઃખ વેઠ્યું હશે, અને નવો દિવસ હર્ષનાદ સાથે એની સ્તુતિ કરનારા બને, તારી મહિમા કરનારા બને એવું તમે થવા દો. આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ પ્રભુજી. આખા દિવસની શરૂઆત અમે તારી સાથે કરનારા બની એવું તમે થવા દો. એક એક વ્યક્તિના જીવનની અંદર તમે આનંદ, ઉત્સાહ અને હર્ષથી તારી આરાધના કરનારા બને એવું તમે થવા દો. એક એકના જીવનની અંદર નવો દિવસ સોનાનું સમાન ઉગે, અને એક એકના જીવનની અંદર નવો આશીર્વાદ લઈને આવે એવું તમે થવા દો. આ સમય અમે સર્વ તમારા હાથની અંદર સ્વાધીન થઈએ છીએ. ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન. જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, અને તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.